શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા માતા અને પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે અધ્યાય 8 શ્લોક 20 પર્યંતનો વિચાર કર્યો. 20મા શ્લોકમાં ભગવાને પરભાવ એટલે શ્રેષ્ઠ ભાવની વાત સમજાવી છે. આ સૃષ્ટિમાં એક જ તત્વ શાશ્વત છે અને સત્ય છે. જે સનાતન અવ્યક્ત ભાવ છે તે પરમ દિવ્ય પુરુષ સમસ્ત જીવોના નષ્ટ થવા છતાં પણ જેનો નાશ થતો નથી. આ એક બી આપણે જે વિશ્વાધ્યાયમાં શીખી ગયા છે તે જ. બદલતા સંસારમાં, બદલતા વિચારોમાં અને બદલતા માણસોમાં ન બદલતો જો એક ભાવ હોય તો એ સનાતન ભાવ એટલે પરમ તત્વ, એ સનાતન ભાવ એટલે ઈશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ. એને જો ઓળખી શકાય, જીવનની મથામણ કરતા કરતા પરમ તત્વને જો આપણે જાણી શકીએ તો ગીતાકાર કહે છે પુનરાવર્તિત્વ એટલે આપણી આવન જાવન, પુનર્જન્મ એ અટકી જાય છે. જન્મ બંધનનું બંધન ચાલ્યું જાય છે. ક્યારે એ પરમ તત્વને ઓળખી લઈએ તો, એને પામી લઈએ તો. હવે પ્રશ્ન થાય કે ધારો કે પુનર્જન્મ ના ફેરા આમાં છૂટી ગયા, આપણે જન્મ મરણના બંધનમાંથી, પછી આપણે ક્યાં જવાનું થાય? માણસ છૂટી ગયો જન્મ મરણના બંધનમાંથી, માણસ મુક્ત થઈ ગયો. હવે મુક્ત થયા પછી માણસને જવાનું ક્યાં? એની ગતિ કઈ? એને રહેવાનું ક્યાં? તેનો જવાબ ભગવાન 21મા શ્લોકમાં આપે છે. હવે જો 21મો શ્લોક પહેલા આપણે પારાયણ કરી એના શબ્દાર્થ જોઈ લઈએ, પછી એને સમજીએ. અધ્યાય 8 શ્લોક 21મો, પાન 136. પાન 136. અવ્યક્તોક્ષરીત્યુક્ત સ્તમાહુ પરમાં ગતિં યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. અવ્યક્તઃ અક્ષરઃ ઇતિ ઉક્તઃ તમ આહુ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. અવ્યક્ત એટલે જે અવ્યક્ત છે, અક્ષર એટલે અક્ષર, ઇતિ એવા નામે, ઉક્ત ઓળખાય છે, તમ એ જ અવ્યક્ત નામના ભાવને પરમામ ગતિમ પરમ ગતિ આહુ એટલે કહે છે. યમ એટલે જે સનાતન અવ્યક્ત ભાવને પ્રાપ્ય એટલે પામીને માણસો ન નિવર્તન્તે પાછા આવતા નથી. તત એ મમ એટલે મારું, પરમમ એટલે પરમ, ધામ એટલે ધામ છે. જે અવ્યક્ત અક્ષર નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહેવાય છે. તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે. પુનર્જન્મના બંધનમાંથી માણસ છૂટી અને પરમ પદને પામે છે. એ પરમ પદ એવું છે
કે જ્યાંથી યમ પ્રાપ્ય અને નિવર્તન્તે, જે પ્રાપ્ત કરીને માણસને ફરીથી પાછા આવવાનું રહેતું નથી. આ શ્લોકમાં 3 શબ્દો બહુ મહત્વના છે. પહેલો અક્ષર, બીજો પરમાગતિ અને ત્રીજું પરમધામ. આ શ્લોકમાં 3 અક્ષરો મહત્વના છે: અક્ષર, પરમાગતિ અને પરમધામ. પહેલા અક્ષર શબ્દને સમજી. આ લોકમાં એટલે જગતમાં 2 પુરુષો એટલે 2 તત્વ છે, જે 15મા અધ્યાયમાં ગીતામાં કહ્યું છે. એક ક્ષર છે અને બીજું તત્વ અક્ષર છે. 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું, દ્વામિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ. આ 2 તત્વ છે. એક ક્ષર છે અને બીજું અક્ષર છે. ક્ષર તત્વ એ આપણા બધામાં છે, ભૂત માત્રમાં છે. ક્ષર તત્વ એટલે નાશવંત, જે શાશ્વત નથી. અને અક્ષર એટલે કુટસ્થ, અવિચલ, અનાશવંત અને જે બદલાતું નથી તેવું તત્વ. ન ક્ષર ઇતિ અક્ષરમ, જેનો ક્યારે પણ ક્ષર એટલે નાશ થતો નથી, તેને અક્ષર કહેવાય. હવે ભગવાને આ શ્લોકમાં કહ્યું, જે અવ્યક્ત છે, અવ્યક્તો ક્ષર ઇત્યુક્ત, જે અવ્યક્ત છે એને જ અક્ષર કહેવાય છે. તે જ જીવનની પરમ ગતિ છે. જીવનની પરમ ગતિ કોણ છે? અક્ષર, જે અવ્યક્ત છે. જીવનની આ પરમ ગતિ જે વ્યક્તિ પામી લે છે એને મારું પરમ ધામ મળે છે, અને એ વ્યક્તિ ત્યાંથી પાછો આવતો નથી. આગળના શ્લોકમાં આપણે જોયું કે આ જગત બદલાતું રહેલું છે. ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે. પ્રત્યેક ક્ષણ એ પરિવર્તન થાય છે. એટલે પરિવર્તનશીલ આ જગત છે. પ્રત્યેક જન્મે આપણા સંબંધો પણ બદલાય છે. આપણા માતા પિતા બદલાય, પતિ પત્ની બદલાય, પુત્ર બદલાય, સ્વજનો બદલાય, આત્મીયજનો બદલાય, બધું જ બદલાય. પ્રત્યેક જન્મે એ આપણા સંબંધો પણ બદલાય, માણસો પણ બદલાય, વસ્તુઓ પણ બદલાય. એ આગલા શ્લોકમાં કહ્યું. તો પછી પ્રશ્ન થાય કે બદલતી રહેલા આ વિશ્વમાં મારે કોના શરણે જવું? જે બદલતું રહેલું છે, સતત પરિવર્તનશીલ છે, આવું જગત છે, તો મારે કોના હિસાબે, કોના ભરોસે રહેવાનું? માતા પિતૃ સહસ્ત્રાણી પુત્ર દાર શતાની ચ. મારા અનેક જન્મમાં તો વિચાર કરો કે આપણા અનેક જન્મોમાં આપણા કેટલા માતા પિતા થયા, કેટલા પુત્રો થયા, કેટલી પત્ની, કેટલા પતિઓ થયા, કેટલા સ્વજનો થયા. તો સતત બદલાતા રહેલા જગતમાં મારે સહારો કોનો લેવા? આશરો કોનો લેવા? કોના શરણે જાઉં? તો વિશ્વમાં અખંડ એક રસ, એક રૂપ અને એક સ્થિતિનો જગતમાં જે પરભાવ છે, જે અવિનાશી છે, અક્ષર છે અને અવ્યક્ત છે, તેના ભરોસે જીવન ગાળી શકાય. જો આ તત્વ સમજો તો આ 21મો શ્લોક સમજાશે. હંમેશા જે બદલતો રહેલો માણસ છે તેના પર આપણે વ્યવહારમાં પણ વિશ્વાસ કરતા નથી. સવારે જુદું કહ્યું, સાંજે જુદું કહ્યું, એને કહ્યું તે ફરી જાય, એના પર આપણે વિશ્વાસ ક્યાં કરીએ છીએ? સવારે આમ કહ્યું, સાંજે આમ કહ્યું, ઘડી ઘડીમાં જે ફરી જાય એના પર આપણે વ્યવહારમાં પણ વિશ્વાસ કરી શકતા નથી. ક્યાં માણસનો ભરોસો નહીં. સવારે જુદું કહે છે અને કહ્યા પછી પણ એમ કહે છે કે મેં તો આવું કહ્યું જ નહોતું. આ માણસનો કેવી રીતે વિશ્વાસ થાય? તો પછી અધ્યાત્મમાં જે બદલતો રહેલો માણસ છે એના ઉપર કેવી રીતે વિશ્વાસ થાય? જે પરિવર્તનશીલ છે, જે નાશવંત છે, એના ઉપર કેવી રીતે વિશ્વાસ થાય? જે અખંડ છે, એક રસ છે,
એક રૂપ છે અને જેની સ્થિતિ ક્યારે પણ બદલાતી નથી, એવા તત્વો ઉપર વિશ્વાસ થાય, આ અખંડના ભરોસે જન્માંતર નીકળી જાય. પણ જેનો ભરોસો કરીએ છીએ એ પરિવર્તનશીલ હોય તો એક દિવસ પણ ના નીકળે. એટલા માટે આ તત્વના ભરોસે જગતમાં જીવાય. તેના શબ્દની કિંમત છે, તેના ભાવની કિંમત છે. કોણે? કે જે અવિનાશી તત્વ છે તે. ભાગવતમાં એક ઉદાહરણ આવે છે, આપણે અધ્યયનમાં આગળ પણ જોયું હતું. ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત, અભિમન્યુનો ગર્ભ ઉત્તરાના પેટમાં હતો. અભિમન્યુ તો મરાઈ ચૂક્યો હતો. આખું આખ્યાન બહુ લાંબુ છે. દ્રૌપદીની દયાથી અશ્વત્થામા છૂટી જાય છે અને એ અશ્વત્થામા ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. શા માટે? મારે પાંડવોના બીજને પણ નષ્ટ કરી દેવું છે. અને જ્યાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થાય છે અને ઉત્તરાના ગર્ભમાં રહેલો બાળક બળવા માંડે છે, એને પીડા થાય છે, ત્યારે ઉત્તરા શ્રી કૃષ્ણ પ્રભુને પ્રાર્થના કરીને પાહી પાહી મહાયોગીન, હે કૃષ્ણ મારું રક્ષણ કરો, મને બચાવો. કૃષ્ણ ભગવાને પૂછ્યું કે તારા આટલા બધા સ્વજનો છે, તે મને જ કેમ યાદ કર્યો? ત્યારે ઉત્તરાએ સુંદર જવાબ આપ્યો કે હે પ્રભુ, આ દુનિયામાં બધા જ લોકો મૃત્યુના મોઢામાં કોળીઓ થવા માટે તૈયાર થયેલા છે. જે વ્યક્તિ મૃત્યુથી પોતાની જાતને બચાવી શકતો નથી, એ મારા ગર્ભને કેવી રીતે બચાવી શકશે? તો જે વ્યક્તિ મૃત્યુથી બચી શકતો નથી, એને મૃત્યુથી બચવા માટે હું કેવી રીતે પ્રાર્થના કરી શકું? એટલા માટે હે પ્રભુ, મેં આપને તમને યાદ કર્યા છે. તો જે તત્વ અખંડ છે, એક રસ છે, એક રૂપ છે અને જે બધી સ્થિતિમાં અવ્યક્ત રહે છે, તે જ તત્વની આપણે તે જ તત્વને પકડીએ, તેનો જ સહારો લઈએ તો આપણે આ ભવસાગર તરી શકાય. જેને તરતા ન આવડતું હોય એનો હાથ પકડીએ તો આપણે તરીએ કે ડૂબીએ. તો આ તો એનો આપણે સહારો લેવાનો છે કે જે ભવસાગરમાંથી મને તારી શકે. હવે વેદાંતમાં અવ્યક્ત નામના બે તત્વો છે. એક પ્રકૃતિ છે અને બીજો પ્રભુ છે. આ સમજીશું તો આપણે શ્લોકને સમજાશે. ગીતા એ તત્વજ્ઞાનથી પ્રચુર ગ્રંથ છે, પણ જે વ્યક્તિ ગીતાને તત્વથી સમજે છે એના માટે કોઈ પણ શાસ્ત્ર સમજવા એ કઠિન બનતા નથી. કારણ કે ગીતામાં ભગવાને નાનામાં નાની સૂક્ષ્મ વાતો પણ કહી છે. વેદાંતમાં બે તત્વ છે, પ્રકૃતિ અને પ્રભુ. બંને અવ્યક્ત છે, પરંતુ અહીંયા કયો શબ્દ વાપર્યો ભગવાને? અવ્યક્તોક્ષર. જે અવ્યક્ત છે અને અક્ષર છે. જે અવ્યક્ત છે અને અક્ષર છે એટલે જેનો ક્યારે નાશ થતો નથી. પ્રકૃતિ કેવી છે? અવ્યક્ત છે પણ અક્ષર નથી. આ પ્રકૃતિ કેવી છે? અવ્યક્ત છે પણ એ અક્ષર નથી, તેનો નાશ થાય છે. અને પ્રભુ કેવા છે? અવ્યક્ત પણ છે અને અક્ષર પણ છે. પ્રકૃતિ અને પ્રભુમાં આટલો ભેદ સમજી લો. પ્રકૃતિ અવ્યક્ત છે, પ્રભુની જ કૃતિ છે, પરંતુ પ્રકૃતિ ક્ષર છે, અક્ષર નથી. આ બ્રહ્માંડનો ક્ષય થવાનો છે, બ્રહ્માંડનો વિલય થવાનો છે, તેમાં પ્રકૃતિના પણ કોઈ તત્વ બચવાના નથી. એટલા માટે પ્રકૃતિ ક્ષર છે, અવ્યક્ત છે, પણ પ્રભુ એ અવ્યક્ત છે અને છતાં પણ પ્રભુ અક્ષર છે. તો આ શ્લોકમાં શું કહ્યું? અવ્યક્તોક્ષર ઇત્યુક્ત. જે તત્વ અવ્યક્ત છે અને અક્ષર છે, તમાહુ પરમામ ગતિમ, એ જ આપણી પરમ ગતિ કહેવાય. એને જ પરમ ગતિ કહેવાય. કેટલાક લોકો એમ કે
કે અમે તો પ્રકૃતિને માનવા વાળા લોકો છે, પ્રભુને નહીં. કારણ કે પ્રકૃતિ દેખાય છે, પ્રભુ છુપો છે. કેટલાક લોકો અમે પ્રકૃતિને માનીએ છીએ, પ્રકૃતિ પૂજક છે, પ્રભુને માનતા નથી કારણ કે તે અદ્રશ્ય છે, તે દેખાતો નથી. પણ ગીતામાં કહ્યું કે પ્રકૃતિ દેખાય છે છતાં પણ તે નાશવંત છે. એટલા માટે તેની કદર થઈ શકે, તેની પૂજા થઈ શકે, તેની ઉપાસના ના થઈ શકે. ઉપાસના શેની થાય? બરાબર સમજો. ઉપાસના અવ્યક્તની થાય અને અક્ષરની થાય. આ બે ગુણ એક જ વ્યક્તિ, એક જ તત્વમાં છે. બ્રહ્મ જે અવ્યક્ત છે અને અક્ષર છે તેની ઉપાસના થાય. આપણે ગયા 7મા અધ્યાયમાં શીખી ગયા છે. જુઓ, અધ્યાય 7 શ્લોક 4, 5 અને 6. આપણે એનો સંદર્ભ જોવાનો છે. 7મો અધ્યાય 4, 5 અને 6 શ્લોક. ભગવાને કહ્યું પ્રકૃતિ ના બે પ્રકાર છે. એક જળ પ્રકૃતિ છે અને એક ચેતન પ્રકૃતિ. જો પહેલો ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપદેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધર્યતે જગત. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની અપરા એટલે જળ પ્રકૃતિ છે. અને હે મહાબાહો, આના સિવાયની જેનાથી આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા એટલે ચેતન પ્રકૃતિ તરીકે ઓળખ. અને 6થા શ્લોકમાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું એતદ્યોનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય અહં કૃત્સ્નસ્ય પ્રભવઃ જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. હે અર્જુન, તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓમાંથી જ ઉદ્ભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું અને આખા જગતનું મૂળ કારણ છું. એનો અર્થ શું થયો? પ્રકૃતિ પણ નાશવંત છે અને મૂળ કારણ પ્રભુ છે. એટલા માટે ભગવત તત્વ અવ્યક્ત છે અને અક્ષર છે. આપણા સૌના મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે એનો જવાબ ગીતામાં આપ્યો છે. આ અધ્યાયમાં શરૂઆતનો અર્જુનનો પ્રશ્ન શું હતો? કિમ તદ બ્રહ્મ. જો અધ્યાય 8નો પહેલો શ્લોક, પહેલો જ પ્રશ્ન અર્જુનનો અધ્યાયમાં હતો. કિમ તદ બ્રહ્મ. પાન નંબર 129. પહેલો પ્રશ્ન અર્જુન શું પૂછે છે અધ્યાયનો? કિમ તદ બ્રહ્મ. હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? બ્રહ્મ કોને કહેવાય? અને ભગવાને તેનો જવાબ આપ્યો છે 8મા અધ્યાયમાં 129. ભગવાને પહેલું એક સૂત્રાત્મક જવાબ પહેલા આપી દીધો. ત્રીજો શ્લોક, ત્રીજા શ્લોકમાં પહેલો ચરણ અર્જુનના 7 પ્રશ્નોના સૂત્રાત્મક જવાબ ભગવાને આપ્યા. એમાં ત્રીજા શ્લોકમાં અક્ષરમ બ્રહ્મ પરમમ. પરમ અક્ષર એ બ્રહ્મ છે. આ અધ્યાયનો પહેલો જ શ્લોક છે. હવે ભગવાને કહ્યું અક્ષર બ્રહ્મ છે એટલે આ અધ્યાયનું નામ પણ શું આપ્યું ભગવાને? અક્ષર બ્રહ્મયોગ. મહર્ષિ વેદવ્યાસજી નામ આપ્યું છે અક્ષર બ્રહ્મયોગ. જો આજની ભાષામાં કેવું હોય તો 8મા અધ્યાયનું ટાઇટલ સોંગ છે આ 21મો શ્લોક. કારણ કે તેમાં અક્ષર બ્રહ્મ ની વાત કરી છે. અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ. અને હવે આપણે જોઈ ગયા શા માટે ભગવાનની જ ઉપાસના. આ પ્રશ્ન આપણા મનમાં થાય. આપણા મનમાં કદાચ ન થાય તો આપણી ભાવિ પેઢીના મનમાં થાય. તમારી પેઢીના તમને સંતાનો, દીકરા દીકરી, પૌત્ર પૌત્રી પ્રશ્ન કરતા હશે કેમ ભગવાનની જ પૂજા કરવાની?
કેમ ભગવાનની જ ઉપાસના કરવાની? જે દેખાતું નથી એની ઉપાસના, એની પૂજા, એની સેવા કેવી રીતે થાય? એના કરતા કોઈ હાડ માંસના પુરુષની પૂજા કરીએ તો શું વાંધો છે? પ્રકૃતિની પૂજા કરીએ તો શું વાંધો છે? ઘણા એમ કહે છે કે અમે તો પ્રતિભા સંપન્ન પુરુષને જ માનીએ. જે લોકો પ્રભાવશાળી છે, પ્રતિભા સંપન્ન છે, કોઈ ક્ષેત્રમાં બહુ અગ્રેસર છે, અમે એને જ માનીએ તો શું વાંધો છે? આપણે જોઈએ છે માનીતા એક્ટરની પણ મૂર્તિ રાખીને, માનીતા ક્રિકેટરની પણ મૂર્તિ રાખીને લોકો તેનું મંદિર બાંધી અને પૂજા કરનારા લોકો આ પેઢીમાં છે. શા માટે છે? એને જવાબ આપવો પડશે. ગીતામાં બધા જ જવાબ આપ્યા છે. શા માટે કોઈ પ્રતિભા સંપન્ન પુરુષની પૂજા નહીં અને ઈશ્વરની જ પૂજા, પરમાત્માનું જ પૂજન કરવાનું? ઘણા કહે છે કે અમે તો પ્રકૃતિને જ ઉપાસીએ, અમે તો પ્રકૃતિને જોઈએ છે તેની ઉપાસના કરીશું. જો તત્વની દ્રષ્ટિએ ઈશ્વર બધે જ છે, તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વર બધી જ જગ્યાએ છે, પણ જ્યારે ઉપાસનાની વાત આવે, ત્યારે ભજવાની વાત આવે, માનવાની વાત આવે તો કયા તત્વની ઉપાસના થાય? જે તત્વ અવ્યક્ત છે અને અક્ષર છે એને ઈશ્વર કહેવાય. પ્રકૃતિ પણ અવ્યક્ત છે, અક્ષર નથી. અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિ. કોઈ ગેરસમજ ન કરે. મહાન પુરુષ હોય, પ્રતિભા સંપન્ન પુરુષ હોય, પ્રભાવશાળી પુરુષ હોય, એને તમે વંદન કરી શકો, એના તમે દર્શન કરી શકો, એને માન આપી શકો. પણ ગીતામાં ઉપાસનાની વાત કરી છે. ઉપાસના કોની થાય? ઉપાસના મહાપુરુષો છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે. એ ગુરુ બની શકે, મહાત્મા બની શકે, માર્ગદર્શક બની શકે, પૂજનીય બની શકે, વંદનીય બની શકે, સ્મરણીય બની શકે. પરંતુ ભગવાને આ શ્લોકમાં બહુ જ મહત્વનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે આપણે જોઈએ છે કે ઘણા લોકો પ્રતિભા સંપન્ન લોકોથી અત્યંત પ્રભાવિત થઈ અને એની પૂજા કરવા માંડે. આ સાચું છે કે ખોટું છે? ગીતા શું સમજાવે છે? એક વાર સમજી લેવી જરૂરી છે. તત્વની દ્રષ્ટિ ઈશ્વર બધે જ છે, સર્વત્ર ઈશ્વર જોવાની દ્રષ્ટિ આપણા શાસ્ત્રો કહે છે. એ દ્રષ્ટિએ તો પથ્થરમાં પણ ભગવાન છે. તત્વની દ્રષ્ટિએ જોઈએ તો પથ્થરમાં પ્રભુ છે જ. પરંતુ જ્યાં સુધી આપણી અવસ્થા નથી કે આપણે પ્રત્યેકમાં ઈશ્વર જોઈ શકીએ, એ અવસ્થા આપણી જ્યાં સુધી નથી ત્યાં સુધી એવા તત્વને પૂજવું જોઈએ કે જે અવ્યક્ત છે અને અક્ષર છે. ઉપાસનાની વાત આવે, માનવાની વાત આવે, ભજવાની વાત આવે, જપ કરવાની વાત આવે તો એ કોના જપ થાય? જે અવ્યક્ત છે અને અક્ષર છે. પ્રકૃતિ પણ અવ્યક્ત છે પણ અક્ષર નથી. અહીંયા ભગવાને શું કહ્યું છે? અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ. જે અવ્યક્ત છે, અક્ષર છે, તે પરમ ગતિ છે. આ શ્લોક સમજતી વખતે આપણે તત્વને સમજીએ છીએ. કોઈ વ્યક્તિ વિશેષને આપણે માનતા હોઈએ, એ પછી નેતા હોય, અભિનેતા હોય, ધર્મ નેતા હોય, આધ્યાત્મિક નેતા હોય, એ આપણો આદર્શ બની શકે, એ આપણો માર્ગદર્શક બની શકે, એ આપણો પૂજનીય બની શકે, એ આપણો સ્મરણીય બની શકે, સન્માનનીય બની શકે, પણ ઉપાસનીય ન બની શકે. ઉપાસના કરવાની છે, જ્યારે જપ કરવાના છે, ઉપાસના કરવાની છે, ધ્યાન કરવાનું છે, ત્યારે પરમ તત્વનું જ થાય. અને પરમ તત્વ માત્ર એક જ બ્રહ્મ છે, જે ગીતામાં કહ્યું અવ્યક્ત અને જે અક્ષર છે. જપની વાત આવે, સ્તુતિની વાત આવે, તત્વ ક્યારે પણ બે હોઈ શકે નહીં. આ એક સિદ્ધાંત છે. બધા જ ધર્મોની વાત કરીએ
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા માનવ માત્રની ઉત્પત્તિ માટે એક જ તત્વ એ કારણ સ્વરૂપ છે. ભલે તેને કોઈ બીજા સ્વરૂપે માનતા, પરંતુ એક તત્વ જ રુચિનામ વૈચિત્ર્યાદ રજુ કુટિલ નાના પથજુષા. એક તત્વને એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે, એને બધા જુદા જુદા સ્વરૂપે માનવા લાગે તો સત્ય ક્યારે પણ બે હોઈ શકતા જ નથી. સત્ય એક જ હોય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જીવ બ્રહ્મ અચલ અવિનાશી. આપણી અંદર પરમાત્માનો અંશ છે, અંશ પરમાત્માનો આપણી અંદર છે. આપણે અંશી નથી, બરાબર સમજો. અંશીમાંથી ઉત્પન્ન થાય તેને અંશ કહેવાય. સમુદ્રમાંથી એક બુંદ નિર્માણ ઉત્પન્ન થઈ, બિંદુ, એને સમુદ્રનો અંશ કહેવાય, સમુદ્રને અંશી કહેવાય. અગ્નિની જ્વાળામાંથી એક તણખો નિર્માણ થયો તો તણખો એ અંશ છે, પરંતુ જ્વાળા એ અંશી છે. અને 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું, મમૈવા અંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ એ મારો અંશ છે. હવે ભગવાન, આપણે બધા જ ભગવાનના અંશ છીએ. અંશને જ્યારે ઉપાસના કરવાની હોય ત્યારે બીજા અંશની ઉપાસના ના કરવાની હોય, એને અંશની ઉપાસના કરવાની હોય. એટલા માટે આપણો દર્શન શાસ્ત્ર કહે છે, યો યદંશ સ તમ ભજે. જે જેનો અંશ છે તેને જ તેને ભજવું જોઈએ. આપણે કોના અંશ છે? પરમાત્મા. તો પરમાત્માની ઉપાસના થાય. બીજી રીતે જોઈએ તો જીવ માત્ર એક બુંદ છે. હવે એક બુંદ જ્યારે બીજી બુંદમાં ભળે તો પરિણામ શું આવે? બુંદ જ રહે. બુંદ જ્યારે સરોવરમાં ભળે ત્યારે તે સમુદ્ર બની જાય. એટલે એક વ્યક્તિ, હાડ માઉસનો એક વ્યક્તિ જ્યારે હાડ માઉસના બીજા વ્યક્તિની પૂજા કરે તો બુંદ બુંદમાં ભળી જાય. ઉપાસના એની કરવાની છે, અવિનાશી છે. બિંદુ એ સિંધુ થવું જોઈએ. બિંદુને બિંદુમાં ભળવાનું નથી. એ બિંદુ બિંદુમાં ભળશે તો બિંદુ જ રહેશે. એને ભળવાનું છે ક્યાં? સિંધુમાં. તણખો તણખા સાથે ભળે તો તણખો જ રહે, પરંતુ તણખો અગ્નિ સાથે ભળી જાય તો અગ્નિની જ્વાળા બની જાય. એવી રીતે જીવ માત્ર ભગવાનનો અંશ છે અને ભગવાન અંશી છે. અંશી ભગવાનની ઉપાસના જ જીવ કરે. તેથી જીવ, આપણે એમ કહીએ કે પરમાત્મા બધે જ હોય, તો કોઈ વ્યક્તિને ઉપાસના કરો તો પરમાત્મા તો છે જ તેનામાં. પરંતુ સમજો, આપણે બધા જ પરપ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત નથી. આપણે કોઈકના પ્રકાશથી પ્રકાશિત થયેલા છે. કોઈ ચૈતન્ય મારી અંદર છે એટલા માટે હું બોલી શકું છું, ચાલી શકું છું, ફરી શકું છું. એ ચૈતન્ય મારામાં છે. એનું ચૈતન્ય મને પ્રકાશ આપે છે. અને હંમેશા ઉપાસના કરવાની હોય તો સ્વ પ્રકાશ જેનો છે એની ઉપાસના થઈ શકે. પરપ્રકાશિતની ઉપાસના નહીં થઈ શકે. આ મહત્વનો મુદ્દો ગીતાનો આ સમજવાનો છે. આપણે એટલા માટે સમજવાનો છે કે આપણી ભાવિ પેઢીને સમજાવવું પડશે, ઉપાસના ઈશ્વરની જ શા માટે, ઠાકોરજીની જ સેવા કેમ, પરબ્રહ્મની જ ધ્યાન કેમ, એ સમજાવવું પડશે. ઉપાસનીય, જપનીય, ચિંતનીય માણસ ક્યારે પણ બની શકતો નથી. એ હોય છે કારણ કે તે અક્ષર નથી, ક્ષર છે. નાશવંતની ઉપાસના ના થાય, નાશવંતનું સન્માન થાય, નાશવંતનું અનુકરણ થાય, એની ઉપાસના ના થાય. પ્રશ્ન શું છે? ઉપાસનીય કોણ? જપ કરવા યોગ્ય કોણ? અમુક તત્વ જ ઈશ્વર છે એમ કેવી રીતે કહેવાય? દ્રષ્ટાંતથી જોઈએ મહાભારતના અનુશાસન પર. 149મો અધ્યાય.
149મો અધ્યાય અનુશાસન પર્વ, એને વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખવામાં આવે છે, જે મહાભારતમાં છે અને પંચરત્નમાંનું એક રત્ન છે. તેનો ઉદ્ગમ સ્થાન, તેનું સર્જન કોણે કર્યું, તે રચ્યું કોણે, તો ભીષ્મ પિતામહ. આ આપણે કુરુક્ષેત્રમાં આ વિગતે આપણે જોઈ ગયા છે. હવે મહારાજા યુધિષ્ઠિર ને લઈને સ્વયં કૃષ્ણ, વિચાર કરજો આના પર, તો મહાપ્રભુજીએ ખૂબ સુંદર ભાષ્ય લખ્યું છે. સ્વયં કૃષ્ણ અર્જુનને યુદ્ધ થતા પહેલા મોહ થયો અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડતો. ભગવાને તેને ગીતા રૂપે ઉપદેશ આપ્યો. આખું યુદ્ધ જીતી ગયા પછી ગાદી ઉપર બેસવાનું હતું, રાજ્યાભિષેક થવાનો હતો, ત્યારે યુધિષ્ઠિરને વૈરાગ્ય થયો અને બેસતા પહેલા યુધિષ્ઠિર એમ કહેવા લાગ્યા, મારે ગાદી પર બેસવું નથી, કારણ કે આટલો નરસંહાર થયા પછી મારે આ લોહીથી ખરડાયેલ ગાદી ઉપર બેસવું નથી. ભગવાનને એમ થયું કે અર્જુનને યુદ્ધ પહેલા સમજાવ્યો હતો, આ યુધિષ્ઠિરને હવે ફરીથી તો ગીતા કહેવાય નહીં મારાથી, એટલા માટે યુધિષ્ઠિરને લઈને શ્રી કૃષ્ણ ભગવાન બાણ શૈયા ઉપર પડેલા ભીષ્મ પિતામહ પાસે આવે છે. અને ભીષ્મ પિતામહ એટલે જ્ઞાનનો પર્યાય, બ્રહ્મચર્યનો પર્યાય. અને યુધિષ્ઠિર મહારાજ, શાંતિ પર્વ છે એનો મહાભારતનો, આપણે એમાં પડતા નથી, આપણે સંદર્ભ જોઈએ છે. યુધિષ્ઠિર મહારાજ આપણા જ પ્રશ્નો જે ગીતામાં આ શ્લોકમાંથી ઉદ્ભવે છે, એ પ્રશ્નો ભીષ્મ દાદાને પૂછે છે. ભીષ્મ પિતામહ એટલે જેને પરમ તત્વનું જ્ઞાન છે, જેને સત્યનો પ્રકાશ થયેલો છે, કારણ કે તેમના નિર્વાણ પછી, મહાનિર્વાણ પછી સ્વયં શ્રી કૃષ્ણ એમ કહે છે કે હે યુધિષ્ઠિર, આ પૃથ્વી ઉપરથી જ્ઞાનનો પર્યાય, બ્રહ્મચર્યનો પર્યાય અને તત્વના જાણકાર જે છે તે ભીષ્મ અહીંયાથી વિદાય થયા છે. યુધિષ્ઠિર શું પૂછે છે, કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંત કમ કમર્ચંત પ્રાપ્નોયુર માનવા શુભમ કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. જો યુધિષ્ઠિરે આપણા જ પ્રશ્નો પૂછ્યા છે, એ પૂછે છે, કોણે પૂછે છે? ભીષ્મ દાદા. બાણ સૈયા પર પડેલા ભીષ્મ પાસે સમસ્ત શાસ્ત્રનો સાર યુધિષ્ઠિરને સાંભળવો છે. શાસ્ત્રમાં પ્રધાન દેવ કોણ? આ યુધિષ્ઠિર પૂછે છે. પરમ પ્રાપ્ત કરવા માટે, પરમ પદ પ્રાપ્ત કરવા માટે કોની ઉપાસના કરવી જોઈએ? મનુષ્ય કોની પૂજા અને સ્તુતિ કરવાથી કલ્યાણ સાધી શકે છે? આપના મત પ્રમાણે માનવીએ કોના જપ કરવા જોઈએ? અને જન્મ મરણના બંધનમાંથી છૂટવા માટે કયા તત્વનું શરણ લેવું જોઈએ? આ પ્રશ્નો આપણા જ છે. અને તે વખતે ભીષ્મ દાદા આ યુધિષ્ઠિરને કહે છે, કેટલું હૃદયંગમ ચિત્ર હશે. સામે જ કૃષ્ણ ઉભેલા છે અને કૃષ્ણ જ પરબ્રહ્મ છે એમ ભીષ્મ દાદા જાણે છે. હવે મહાપ્રભુજી આના ઉપર સુંદર ટીકા લખી છે કે ભીષ્મ પાસે કૃષ્ણ ભગવાન કેમ લાવ્યા યુધિષ્ઠિરને, પોતે જ કેમ જ્ઞાન ના આપી દીધું? ત્યારે મહાપ્રભુજીએ લખ્યું છે, અહીંયા કૃષ્ણ ભગવાને પોતાની વાત કરવાની હતી, એટલા માટે ભીષ્મ પાસે લાવ્યા અને કહ્યું કે તત્વનો પરિચય ભીષ્મ આપશે, હું જાતે જ મારો પરિચય કેવી રીતે આપું? એટલા માટે ભીષ્મ પાસે લઈને આવ્યા. અને જેમને સમસ્ત શાસ્ત્રનું અવગાહન કર્યું છે એ ભીષ્મ કહે છે, જગત પ્રભુમ દેવ દેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન નામ સહસ્રેણ પુરુષ તથોત્થિત તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમવ્યયન
ધ્યાયન સ્તુવંશ્ચ મંશ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ. હે યુધિષ્ઠિર, વિશ્વના નાથ, સ્વામી, દેવાધિદેવ, અનંત અક્ષર સ્વરૂપ, જો ગીતામાં જે કહ્યું અક્ષર સ્વરૂપ, પુરુષોત્તમ સ્વરૂપ, એ આ જ ઈશ્વર છે. આંગળી કોના તરફ છે? કૃષ્ણ તરફ. એ આ જ ઈશ્વર છે. શ્રી કૃષ્ણ પ્રભુ સામે ઉભેલા છે. આ અવિનાશી પુરુષનું ભક્તિ ભાવપૂર્વક યજન, પૂજન, ધ્યાન, વંદન અને જપ કરવા જોઈએ. એ જ બ્રહ્મન્ય સર્વધર્મજ્ઞમ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ અક્ષર સ્વરૂપ છે, એ લોકાધિપતિ છે, એ સ્તુત્ય છે અને સર્વ પ્રાણી પદાર્થની ઉત્પત્તિના કારણ રૂપ છે. અને તેમની સ્તુતિ કરવાથી માણસ તમામ દુઃખમાંથી મુક્ત થાય છે. આવું કહેનાર કોણ છે? ભીષ્મ. ભીષ્મને ખબર નહોતી કે ભગવાન બધામાં છે. તો ભીષ્મ પિતામાં એમ નથી કહ્યું, હે યુધિષ્ઠિર, તો દરેકમાં ભગવાન જોઈને કોઈની પણ પૂજા કરવા માંડી પડ, એમાં શું વાંધો છે? ભીષ્મએ એમ કહ્યું કે આ જ તત્વ છે, અક્ષર છે, પરબ્રહ્મ છે, એની જ ઉપાસના, એનો જ જપ, એનું જ ધ્યાન કરવાથી આપણે દુઃખમાંથી મુક્ત થઈએ છીએ. બીજું પ્રમાણ, આ મહાભારતનું પ્રમાણ. આપણે પ્રમાણ સમજીએ છીએ. કૃષ્ણ અક્ષર બ્રહ્મ છે, અવ્યક્ત છે અને અક્ષર છે. એ ગીતામાં ભગવાને શ્લોકના માધ્યમથી કહ્યું છે, પરંતુ મહાપુરુષોએ તેનો અનુભવ કર્યો છે. બીજું પ્રમાણ ભાગવતમાં 10મા સ્કંદનો 31મો શ્લોક, 31મો અધ્યાય અને 4થો શ્લોક. એની અંદર આપણે બધાને પ્રસંગ ખબર છે અને ટૂંકમાં જ આપણે આ પાછો 10મા સ્કંદનું રસપાન કરવાના છીએ. તો ગોપિકાઓ મધ્યરાત્રિએ ભગવાનની વેણુ વાગે છે વૃંદાવનમાંથી, અને વેણુનો નાદ સાંભળીને ગોપિકાઓ દોડે છે. આ સમજો બરાબર. આપણે રાસ પંચાધ્યાયના તત્વને સમજ્યા જ નથી. એક વ્યક્તિ વૃંદાવનની ઉપર એક નંદ કુમાર કે યશોદાનંદ, એક વ્યક્તિ બંસરીના નાદ છેડે અને એ નાદ કેટલાય કિલોમીટર દૂર રહેલી જે ગોપિકાઓ છે, જે સ્ત્રીનું સ્વરૂપ છે, એ મધ્યરાત્રિ આ સાંભળે અને એ સાંભળ્યા પછી ઘર બાર પુત્ર પિતા બધું જ છોડીને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર દોડવા લાગે મધ્યરાત્રિના સમય. હવે એ દોડતી દોડતી ગોપીઓ આવી છે પોતાના પતિ, ભાઈ, ભાંડો, પરિવાર બધાને છોડી. ભગવાન જ પૂછે છે, શા માટે અહીંયા આવ્યા છો? આ મધ્યરાત્રિનો સમય છે. કોઈ પણ આર્ય સ્ત્રીએ, આ ભાગવતના શબ્દો છે, કોઈ પણ આર્ય સ્ત્રી, અને ભગવાન ગોપિકાઓનો ઉપદેશ આપે છે, કોઈ પણ આર્ય સ્ત્રીએ મધ્યરાત્રિએ કોઈ પર પુરુષ બોલાવે તો ન જવું જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. શા માટે અહીંયા આવ્યા છો? હવે ગોપિકાઓ જવાબ આપે છે. આ જ જવાબ છે જે ગીતાનો અધ્યાય છે. આ ગોપિકાઓ કોણ હતી? પૂર્વ જન્મની તપસ્યા, હજારો વર્ષની તપશ્ચર્યા કરનારા ઋષિઓ હતા કે જે ગોપીનું શરીર ધારણ કરી અને વ્રજમાં આવ્યા હતા. એ તો અનેક તપશ્ચર્યાથી સિદ્ધ થયેલા મુનિઓ હતા, ઋષિઓ હતા. એ ભગવાનને કહે છે કે ભગવાન, પરબ્રહ્મ થઈને તમે આવો ઉપદેશ આપો છો, તમે કોણ છો? તમારે જાણવું છે. અમે કોઈ પર પુરુષ પાછળ પડીએ એવા નથી. કામનાઓને તો અમે ક્યારના જીતી ચૂક્યા છે. હાર માઉસના પુરુષની પાછળ અમે પડીએ એટલા પાગલ પણ નથી, કારણ કે હજારો વર્ષની તપશ્ચર્યા પછી અમારી કામનાઓ તો બળી ગઈ છે અને અમે તો પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે વ્રજમાં આવ્યા છીએ. અને તમે એમ પૂછો છો કે અહીંયા કેમ આવ્યા, તો તમારો પરિચય તમે સાંભળો. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્ર
વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખ ઉદેયિવાન શાશ્વતામ કુલે. ગોપિકાઓ શું કહે છે? હે પ્રભુ, તમને એમ લાગે છે કે અમે પરબ્રહ્મને છોડીને બીજાની ઉપાસના કરીએ? તમે કોણ છો? ન ખલુ ગોપિકા, તમે કોઈ યશોદાનંદન નથી, તમે કોઈ નંદનંદન નથી, તમે માત્ર અભિનય કરો છો કોઈના પુત્ર હોવા. તમે નંદ બાબાના પુત્ર હોવાનું નાટક કરો છો, યશોદાના પુત્ર હોવાનો અભિનય કરો છો, દેવકી અને વસુદેવના પુત્ર હોવાનું તમારું નાટક છે. પરંતુ અમે તમારા સાચા સ્વરૂપને સમજી ચૂક્યા છે. અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક, તમે પ્રાણી માત્રમાં રહેલા અંતર્યામી ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપ છો. એટલા માટે અમે તમારી પાછળ પડ્યા છે. કોઈ સ્થૂળ વ્યક્તિની પાછળ પડીએ નહીં. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તમારું સ્વરૂપ તમે જાણો છો, તો હું શા માટે અવતાર લઉં? પછી ગોપિકાએ બ્રહ્માએ તમારી પ્રાર્થના કરી અને પૃથ્વીનું દુઃખ દૂર કરવા માટે તમે અવતાર લીધો. તો ભગવાન, તમે અક્ષર બ્રહ્મ છો, તમે નાશવંત નથી. પ્રિયજનો, ગીતા જેવા તાત્વિક ગ્રંથથી દૂર રહીને આપણે કેટલું નુકસાન કર્યું છે. વૈચારિક રીતે સિદ્ધાંતોને સમજવા માટે ગીતામાં સ્પષ્ટ કહ્યું, આ શ્લોકના સંદર્ભમાં કહું છું, ગીતામાં સ્પષ્ટ કહું, કોઈ વ્યક્તિ મહાપુરુષ હોય, કોઈ વ્યક્તિ પ્રતિભા સંપન્ન હોય, કોઈ વ્યક્તિ પ્રભાવશાળી હોય, કોઈ વ્યક્તિ ચિંતક હોય, કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલો હોય, છતાં પણ તે ઈશ્વર નથી. કારણ કે તે ક્ષર છે. અક્ષર બ્રહ્મ તો માત્ર એક જ છે. અને અક્ષર બ્રહ્મ, ડંકાની ચોટ ઉપર ગીતાએ કહ્યું, અક્ષર તત્વ એ એક જ પરબ્રહ્મ છે અને તેથી તેની જ ઉપાસના થઈ શકે. ક્ષરની ઉપાસના ક્યારે પણ થઈ શકે નહીં. જ્યારે સ્થૂળ માણસ ઉપાસનીય નથી. ફરી સમજો, ગેરસમજ ન થાય. તમે મહાન પુરુષને વંદન કરો, ચરણ સ્પર્શ કરો, તેની સ્તુતિ કરો, તેના ગુણગાન કરો, તેનું અનુકરણ કરો, પણ જ્યારે જપ કરવાનો આવે, ધ્યાન કરવાનું આવે, તો પરમ તત્વ એ અક્ષર બ્રહ્મનું જ થાય. એટલા માટે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ એ ઉપાસનીય નથી.